જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। વોટ ચોરી મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસના દેખાવો કલેક્ટર ઓફિસ બહાર દેખાવો કર્યા। ગેટમાં પ્રવેશ કરવા બાબતે ધક્કામુક્કી, પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કી થઈ તો કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા। કાર્યકર્તાઓએ ભારે નારેબાજી કરીને વિરોધ વ્યક્ત કર્યો। આખરે કોંગ્રેસના 10 આગેવાનોને આવેદનપત્ર આપવા અંદર જવા દેવાયા। एसआईआर ની કામગીરીમાં ફોર્મ 6, 7 અને 8 મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે તો તાત્કાલિક ચૂંટણી પંચે રિવ્યુ કરી કમી થયા મત રદ કરવા જોઈએ। તો ગેટમાં પ્રવેશ કરવા બાબતે ધક્કામુક્કી થઈ હતી। કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો। આવેદનપત્ર આપવા માટે તેઓ ગયા હતા। વોટ ચોરી મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે, જેમાં ટીંગાટોળી પણ થઈ। કલેક્ટર ઓફિસની બહાર દેખાવો કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગેટમાં પ્રવેશ કરવા બાબતે ધક્કામુક્કી થઈ હતી, જે બાદ પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કીની સાથે ટીંગાટોળી પણ। તો વોટ ચોરીનો જે મુદ્દો છે તેને લઈને છેલ્લા લાંબા સમયથી વિરોધ પણ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટર ઓફિસની બહાર દેખાવો કરવામાં આવ્યા, નારેબાજી કરવામાં આવી। ગેટમાં પ્રવેશ કરવા બાબતે ધક્કામુક્કી પણ થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો। પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કી સર્જાઈ હતી। ત્યારે કલેક્ટરની આગળ અમે રજૂઆત કરી છે। ઇલેક્શન કમિશનને કાલે મળ્યા, એમની આખી આ મશીનરી છે કલેક્ટર, ઈઆરઓ અને આરઓ, એ લોકો જે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે। અમે કહ્યું છે કે અમને સૌથી પહેલાં તો 6, 7, 8 ફોર્મની વિગતો આપો, એની સાથે ઈઆરઓની સાથે વાત કરાવો અને જે આ ફોર્મો આપવામાં આવી રહ્યા છે બીએલઓને તે તાત્કાલિક એને સ્ટોપ કરાવી દો અને ઈઆરઓની પાસે આખી જે આ પ્રક્રિયા છે એની અમને બાહેધરી આપો। વોટ ચોરી મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરના કલેક્ટર ઓફિસની બહાર ધરણા પ્રદર્શન કરીને આપ જોઈ શકો દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કલેક્ટર ઓફિસની બહાર કોંગ્રેસના જે કાર્યકર્તાઓ, શહેર પ્રમુખ, વિપક્ષના નેતા સહિત તમામ જે નેતાઓ પહોંચ્યા હતા અને આ વિરોધ પ્રદર્શન છે કરી રહ્યા છે। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે જે ગેટ છે તે મુખ્ય ગેટ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે અને જે કાર્યકર્તાઓ છે, જે ધારાસભ્યો છે, પૂર્વ ધારાસભ્યો તેને જવાની ના પાડી દેવામાં આવી છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે પોલીસે પણ તમામ જે કાર્યકર્તાઓને છે ધક્કે ચડાવ્યા હતા અને આગળ લઈ જવાની કોશિશ કરવામાં આવી। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે લોકો છે તે હાલ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે ધરણા પ્રદર્શન છે તે હાલ અહીં તમામ લોકો છે તે પોતાનું કરી રહ્યા છે અને પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરી રહ્યા છે। વિરોધમાં પણ જોવા મળી રહ્યું કઈ રીતે વિરોધ છે તે હાલ કરવામાં આવી રહ્યો છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે આ ગેટ છે તે ગેટની બહાર છે તે લોકોને રોકવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ જે ધારાસભ્યો છે, આ પૂર્વ ધારાસભ્યો પણ જોવા મળી રહ્યા છે અને અનેક જે લોકો છે તેને ગેટમાં પ્રવેશ આપવાની વાત કરવામાં આવી, કેટલાક લોકોને ના આપવાની પણ વાત થઈ રહી હતી। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કારણ કે ધક્કામુક્કી જેવા દ્રશ્યો થયા હતા અને જે ધક્કામુક્કી છે તે પણ થઈ હતી અને અનેક જે આગેવાનો છે તેને રોકવામાં આવ્યા હતા જવા માટે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે લોકો છે જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય ધક્કામુક્કી હજુ પણ થઈ રહી છે। પોલીસ અનેક કાર્યકર્તાઓને રોકી રહી છે તો કેટલાક કાર્યકર્તાઓ છે તે માત્ર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, આગેવાનોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, બીજાને કાર્યકર્તાઓને હાલ રોકી દેવામાં આવ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે છે લોકોને છે રોકવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે અને લોકો છે તે પોતાની રજૂઆત છે તે હાલ અહીં કરી રહ્યા છે, પરંતુ ચોક્કસ વોટ ચોરીનો જે મુદ્દો છે તેને લઈને આજે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન છે અહીં હાલ કલેક્ટર ઓફિસની બહાર કરવામાં આવી રહ્યા છે। તેમાં સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। એક જ ઝાટકે રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા। સેન્સેક્સ 1000, નિફ્ટીમાં 400 પોઈન્ટનો કડાકો। બજાર તૂટતા રોકાણકારોને મોટું નુકસાન થયું છે। તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા છે। આઈટી શેરોમાં વેચવાલીના કારણે શેરબજારમાં કડાકો નોંધાયો છે તો નવા ટેરિફનો ડરના કારણે કડાકાનું અનુમાન છે। એફઆઈઆઈની સતત વેચવાલી પણ એક કારણ છે તો સોના ચાંદીમાં તેજી પણ બજારમાં કડાકાનું કારણ બની છે। ટ્રેડ વોરનો ખતરો વધ્યો છે તેથી પણ કડાકો નોંધાયો છે તો વિદેશી રોકાણકારોએ 3262 કરોડના શેર વેચ્યા છે તો શેર માર્કેટમાં મોટો કડાકો। ઉલ્લેખનીય છે કે શેર માર્કેટમાં કડાકો નોંધાયો છે। નિફ્ટીમાં 400 પોઈન્ટનો કડાકો નોંધાયો છે। સોના ચાંદીમાં તેજી પણ આ બજારમાં કડાકાનું એક કારણ છે, ત્યારે ટ્રેડ વોરનો ખતરો વધ્યો છે તેથી પણ કડાકો નોંધાયો છે। સેન્સેક્સ 1000 પોઈન્ટ પર તૂટ્યો છે ત્યારે વિદેશી રોકાણકારોએ પોતાના શેર છે તે પણ વેચ્યા છે। શેર માર્કેટમાં જે પ્રકારથી કડાકો નોંધાયો છે તે બાદ એક જ ઝાટકે રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા થયા છે।
તો સેન્સેક્સ 1000 પોઈન્ટ પર તૂટ્યો, જ્યારે નિફ્ટીમાં 400 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. તો શેર માર્કેટમાં કડાકા પાછળના અનેક કારણો. સોના ચાંદીએ તોડ્યા છે તમામ રેકોર્ડ. સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. 1 તોલા સોનાનો ભાવ 1.5 લાખે પહોંચ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 3,24,000 પહોંચ્યો છે. તો સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે એકવાર ફરી સોના ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. ઉલ્લેખનીય છે કે તમામ રેકોર્ડ તોડવાની સાથે ભાવ છે તે સતત વધીને 1 તોલા સોનાનો ભાવ 1.5 લાખે પહોંચી ગયો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 3,24,000 પહોંચ્યો છે. તો સતત વધી રહ્યા છે સોના ચાંદીના ભાવ. ખાસ કરીને સોનાનો 1 તોલાનો ભાવ 1.5 લાખે પહોંચતા મહિલાઓ ચિંતિત થઈ છે, જ્યારે ચાંદીનો ભાવ પણ વધ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ હવે 3,24,000 પર પહોંચી ગયો છે. તો દિવસે ને દિવસે સતત ભાવ વધારો. દમણમાં દીપડાની દહેશત. દુકાનમાં ઘૂસ્યો છે દીપડો. નાઇટ માર્કેટમાં એક દુકાનમાં દીપડો ઘૂસ્યો. મીઠાઈની દુકાનના બીજા માળે દીપડો સંતાયો. તો રહેણાંક વિસ્તારમાં દીપડો, રહીશોમાં ફફડાટ છે. ફાયર, વન વિભાગ, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. દીપડાને ઝડપવા કાર્યવાહી. પાંજરા ગોઠવીને દીપડાને ઝડપવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો દુકાનમાં દીપડો ઘૂસ્યો, જે બાદ લોકોમાં ડર. સાથે જ નાઇટ માર્કેટમાં એક દુકાનમાં દીપડો ઘૂસી જતા લોકો છે તે ડરી ગયા. ફાયર, વન વિભાગ, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. તો એકાએક દુકાનમાં દીપડો ઘૂસી જતા જે ત્યાંના લોકો છે તે પણ ડરી ગયા છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર દીપડાના આટાફેરા તો જોવા મળતા હોય છે, પરંતુ આજે દુકાનમાં દીપડો ઘૂસી જતા લોકો છે તે પણ ડરી ગયા હતા. રહીશોમાં ફફડાટ જોવા મળ્યો હતો. તો દમણની આ સમગ્ર ઘટના છે કે જ્યાં નાઇટ માર્કેટમાં એક દુકાનમાં દીપડો ઘૂસ્યો, જેને પકડી પાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રહીશોમાં ફફડાટનો માહોલ છે. ફાયર, વન વિભાગ, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. દીપડાને ઝડપવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો પાંજરા ગોઠવીને દીપડાને ઝડપવા પ્રયાસ હાથ ધરાયા છે. સંઘ પ્રદેશ દમણમાં દીપડાએ દેખા દેતા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. મોડી રાત્રે નાની દમણ વિસ્તારમાં લાકડાની 100 મિલમાં દીપડો દેખાયો હતો. દીપડાની હાજરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો ધોબી તળાવ વિસ્તારમાં સહિત એક જ રાતમાં જુદા જુદા 3 વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટનાના કારણે વન વિભાગ પણ દોડતું થયું છે અને દીપડાને ઝડપવા પાંજરું ગોઠવી પ્રયાસો હાથ ધર્યા હતા. દીપડાની હાજરીના કારણે સલામતીના ભાગરૂપે દમણ વન વિભાગ દ્વારા લોકો માટે સૂચનો જાહેર કર્યા છે. જે મુજબ મોડી રાતથી વહેલી સવાર સુધી બિનજરૂરી ઘરમાંથી નહીં નીકળવા અને પોતાના બાળકો અને પાલતુ પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચનો કર્યા હતા. તો રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા સતત વધી રહ્યા છે. એક રાતમાં 3 વિસ્તારમાં દીપડા દેખાયા છે. દીપડાની દહેશત દમણમાં સતત વધી રહી છે. વન વિભાગે લોકોને સાવધાન કર્યા છે, સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે. દુકાનમાં દીપડો ઘૂસ્યો તો બીજી તરફ મિલમાં દીપડો ઘૂસ્યો હતો, જે બાદ લોકોમાં ડર પ્રવર્તી રહ્યો છે. વધતી આ ઘટના બાદ હવે વન વિભાગે કેટલાક સૂચનો પણ જારી કર્યા છે. લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. રાત્રે કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. તો બાળકો અને પોતાના પાલતુ પશુઓનું ધ્યાન રાખવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે. તો દમણથી અલગ અલગ 2 દ્રશ્યો. એક દ્રશ્યમાં દુકાનમાં દીપડો ઘૂસી જાય છે, તો બીજી તરફ લાકડાની મિલમાં દીપડો ઘૂસી જાય છે. આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. ભરૂચના અંકલેશ્વરમાં રખડતા ઢોરનો ત્રાસ. અંકલેશ્વર જીઆઈડીસીના ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં આંખલાઓની લડાઈના કારણે આજુબાજુના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક રસ્તા પર 2 આંખલાઓ બાખડ્યા. ટ્રાફિકમાં અવરોધ સર્જાયો હતો. આંખલાઓના યુદ્ધમાં પાર્ક કરેલા 2 સ્કૂટરને નુકસાન પહોંચ્યું હતું, જો કે સ્થાનિકોએ બંને આંખલાઓને દૂર કરવાના પ્રયાસો કર્યા છે. તો રહીશોએ તંત્રને જાણ કરી રખડતા પશુઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તો આંખલા યુદ્ધમાં 2 બાઇકને નુકસાન. લોકો ડરી રહ્યા છે. વારંવાર રખડતા ઢોરનો ત્રાસ રહીશો માટે માથાનો દુખાવો બની ગયો છે. તો અંકલેશ્વરમાં રોડ પર આંખલા બાખડ્યા. વાહન ચાલકો અટવાયા. તો આંખલા યુદ્ધમાં લોકો ડરી ગયા હતા. વાહનોને પણ નુકસાન થયું છે. વારંવાર આ પ્રકારની ઘટના સામે આવે છે. રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, જે બાદ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
તો વાહન ચાલકો તો અટવાયા હતા, પરંતુ સાથે સાથે બે બાઇકને નુકસાન પણ પહોંચ્યું હતું. આખલાઓએ રસ્તાને બાનમાં લીધું. રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સરકારનો મહત્વનો નિર્ણય. ગામડાને શહેર